दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીમાં આવી ગયા છે ગુડ ન્યૂઝ। દોસ્તો ગુલ્લકના પૈસા તોડી તેમને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા હતા, એ પૈસા કઈ જગ્યાએ રોક્યા, અને દોસ્તો આજે આ પૂનમ ભાભીએ સંજયભાઈની સાથે શું કરી દીધું, મરચાવાળા હાથ અચાનક અડતા તેમની આ શું હાલત થઈ, આ બધી જ માહિતી મળશે તમને આપણા આ વિડીયોમાં। મારી ચેનલ બનાવવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ। દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ઢંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જાતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો દોસ્તો જો વિડીયોમાં તમે લાઈવ નિહાળી રહ્યા છો કે બીયુ તો અહીંયા મસ્તી કાઢી રહી છે, અને દોસ્તો ફાઇનલી કઈ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કર્યા એની તમને વધારે રાહ ન જોડાવતા સાચી જ માહિતી જણાવી દઈએ। તો સંજયભાઈ રણજીતભાઈ આજે પહોંચી ગયા છે તેમના આ દૂર દૂર આવેલા આ ખેતરોમાં। જુઓ ચારે બાજુ સરસ મજાનો પર્વતનો અને લીલોતરીનો આ નજારો છે। તો આ બધા જે ખેતર તેઓ આંગળીઓથી બતાવી રહ્યા છે એ જગ્યાએ તેઓ એક નવું મસ્ત મજાનું ફાર્મ હાઉસ બનાવવાનું વિચારી રહ્યા છે। બધા જ એ કામ ફાઇનલી 99% ફાઇનલ જ રાખવાનું છે। ખેતરમાં જઈને આવ્યા તો ફાઇનલી સબસ્ક્રાઇબર ફેન ચાહકોને વધારે રાહ ન જોડાવતા તેમણે જણાવી દીધું કે આપણે ત્યાં ફાર્મ હાઉસ બનવાનું છે, તો ગુલ્લકના પૈસા એ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે। છોટુ બેબી અહીંયા રડી રહ્યું છે તો પાર્વતી ભાભી અચાનક આવી અને તેડવા લાગ્યા તો મિતાંશ પણ રડતો રડતો પાછળ આવ્યો અને કહે છે કે મારા નાના ભાઈને તેડ્યો અને મને કેમ નહીં। જુઓ તો ખરા કે મિતાંશ નાનો છે છતાં એ કેટલી ધ્યાનથી આ બધી વાતો નોટિસ કરે છે। એને તો જુઓ આ રડવાનું શરૂ જ કરી દીધું કે મારા મમ્મીએ જુઓ ધ્રુવાંશને તેડ્યો ને મને કેમ નહીં। આજે તો આટલા બધા કપડાં પાર્વતી ભાભીએ વાળી દીધા છે। જુઓ તો ખરા એમના મમ્મીએ ઓલરેડી વાળીને જ રાખ્યા હતા, અને વરસાદવાળો મોસમ થવા આવ્યો છે। મિતાંશ તો પાર્વતી ભાભીને મૂકતો જ નથી। ધ્રુવાંશને પૂનમ ભાભી અહીંયા રમાડી રહ્યા છે, દેરાણી જેઠાણી બંને લોકો વાતોચીતો કરી રહ્યા છે। રણજીતભાઈ કહે છે કે મારા મમ્મી તો આજે બપોરે સૂવ્યા જ નથી, અને તેમની વહુઓ તો બપોરે કેવો આરામ કરી રહ્યા હતા। જુઓ તો ખરા કે અહીંયા બધા લોકો કામકાજમાં લાગી ગયા છે, અને આજે પાર્વતી ભાભીએ કર્યો હતો શ્રાવણ મહિનાનો સોમવાર। તો રણજીતભાઈ એમની સાથે મસ્તી કરી રહ્યા છે કે તમે સોમવાર કરો છો તો શું તમને લાગે છે કે તમારો સોમવાર ફળ્યો છે કે નહીં, અરે સોમવાર કરવાનું તમને કોઈ યોગ્ય લાગે છે કે નહીં। અને ફાઇનલી આજે સંજયભાઈએ પરિવાર સાથે જમતા જમતા બધા જ લોકોને ગુડ ન્યૂઝ આપી દીધી છે। ગુડ ન્યૂઝ શું છે તમને આ વિડીયોમાં ખબર પડી જ ગઈ છે। તો એમને ગુડ ન્યૂઝમાં કહી દીધું કે અમે સવારે તમને જે ખેતરની જગ્યા બતાવી એ જગ્યાએ તેઓ ફાર્મ હાઉસ કરવાનું નક્કી કરી રહ્યા છે। મસ્ત મજાના આંબા વાવવાના છે, ફૂલ છોડ શાકભાજી। તો દોસ્તો મસ્ત મજાનું આયોજન કરી એકદમ નારિયેળી વાળું બીજા બધા નાના મોટા છોડ ફૂલ વૃક્ષો બધું જ વાવીને મસ્ત મજાનું ફાર્મ હાઉસ બનાવવાનું છે। તો દોસ્તો હવે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, તો ઓપનિંગ તો બાકી ધમાકેદાર જ થવાનું છે। તેમના મમ્મીને બધા લોકો અહીંયા ડિસાઈડ કરી રહ્યા છે કે આજુબાજુ મોટી વાડ કરવી જ પડશે, એ પણ તારની, કારણ કે આજુબાજુ વાંદરા છે તો પછી એ તો ફૂલ છોડ ને આવા બધા ફળો ખાઈ જાય, એટલા માટે જોરદાર મજાના આયોજન સાથે એક નવી શરૂઆત કરવાની છે। તો આ ફેમિલીની હતી એક નવી શરૂઆત। ફાઇનલી એમને બધા લોકોને આ વાત જણાવી દીધી છે। તમને એમનું આ નવી શરૂઆતનું કામ કેવું લાગ્યું કોમેન્ટમાં અવશ્ય જણાવો।